હર હર મહાદેવ દોસ્તો, આપણે લાઇબ્રેરી જવાનું હતું તો આપણે થોડા પ્રમાણે આવી દો અને તૈયાર તમને હાલતી નથી જવી રોજની જેમ આમ ભગવાનનું મંદિર છે રસ્તામાં આવશે ને આપણા ભગવાન આશીર્વાદ લેવા પગી જાય તો કાંઈ સદબુદ્ધિ આપજે ડૂબાઈ જાય છે ભગવાનના દર્શન કરીને આપણે ખસકે એમ તો પછી લાઇબ્રેરી બાજુ લાઇબ્રેરી પગીને કહી દીધું વાંચવાની શરૂઆત. બપોરે 2 વાગ્યાને આપણે બહુ ભૂખ લાગી ગઈ તો આપણે સા લઈ લીધી ને કેળા લઈ લીધા 10 રૂપિયાના, કેમ કે આપણે તો રહ્યા ગરીબ. કેળાને સા પીને પાછા આપણે મીના વાંચવા અને 5:30 થયા આપણને લાગી બહુ ભૂખ તો આપણે પછી ખસકાઈ મેં કીધું હવે નથી થયો રૂમ ભેગા થાવ. પછી ભગવાનનું મંદિરે જતો કંઈક ભગવાન પ્રસાદને આપણે કંઈક આપે ભગવાને લુખે કાઢી મૂક્યા આપણે નીકળી ગયા પાછા રૂમ બાજુ. રૂમે પહોંચ્યા ને પણ હવે તો પેટમાં ઉંદરડા ફોડતા હતા. ટુર્નામેન્ટની ઓલિમ્પિક રમતા હતા એટલે ભૂખ લાગી હતી પણ નક્કી કર્યું હતું કદાચ ગમે એ થાય સોમવાર છે એટલે ખાવાનું જ નથી તે એકટાણા સિવાય. અને આજ આપણે વાંઢા છીએ એટલે કપડાં કોઈ ધોઈ દઈને કપડાં ધોઈને વારો તો ધોઈને કપડાં કેમ ત્યાં માંડ પણ સાંજે ખાવાનું જોઈએ. ઇડલી સાંભાર તો વસોટ નાખ્યો અને ફૂટે જેટલું ખાઈને ધાબા ઉપર એના આટલા મારી પૂજા થેન્ક યુ ટાટા બાય બાય હર હર મહાદેવ.